જય માતાજી બધાને। તો આજે મેં મેથી અને ચણાના લોટનું શાક બનાવ્યું છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। મેથીનું શાક બનાવવા માટે મેથી લઈ લેવાની છે અને કૂણા કૂણા ડાખડા સાથે જ મેથીને બેટી લેવાની છે। મેથીને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની છે। મેથી સમારી દીધી છે તો 2-3 પાણી ધોઈ નાખવાની છે મેથીને। આવી રીતે જાળીવાળી ટોપલીમાં તમે મેથી ધોશો તો મેથીમાં સહેજય માટી નહીં આવે। આદુ મરચાં લસણ લઈ લઈશું અને ઝીણા ઝીણા સમારી દેવાના છે અને સરસ 2-3 પાણી ધોઈ નાખવાના છે। મિક્સર જગમાં ક્રશ કરી નાખવાના છે। મિક્સર જગ ના હોય તો તમે ખાયણીમાં પણ ટીચી શકો છો। આદુ મરચાંને એવું ક્રશ થઈ ગયું છે। સૂકી ડુંગળી લઈ લઈશું, એના ફોતરા કાઢી લેવાના છે અને એકદમ ઝીણી ઝીણી સમારી દેવાની છે ડુંગળીને। એક મોટું ટામેટું લઈ લેવાનું છે અને ધોઈ નાખવાનું છે અને ધોઈને મિક્સર જગમાં ઝીણું ઝીણું સમારી દેવાનું છે। ટમાટર સમારી દીધું છે તો મિક્સર જગમાં પ્યુરી બનાવી દેવાની છે। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું, ગેસ ચાલુ કરી દેવાનો છે। કઢાઈમાં તેલ નાખવાનું છે। ચાળેલો ચણાનો લોટ નાખીશું અને ચણા લોટને શેકી લેવાનો છે। ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને ધીમી આંચ ઉપર તે ચણા લોટને શેકવાનો છે। સુગંધી આવે ત્યાં સુધી ચણા લોટને શેકવાનો છે। ચણાનો લોટ શેકાઈ ગયો છે તો એક થાળીમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં શાક બનાવવાનું છે। ગેસ ચાલુ કરી દઈશું અને તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આખા મસાલા નાખવાના છે। હિંગ નાખવાની છે અને એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે અને ચમચાથી મિક્સ કરીશું અને ડુંગળીને સરસ ચડવા દેવાની છે। ડુંગળી ચડી ગઈ છે। આદુ મરચાં લસણની પેસ્ટ નાખવાની છે અને ચમચાથી મિક્સ કરીશું। ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી ધીમી આંચ ઉપર ચડવા દેવાનું છે। વિડીયો તમે પૂરો જોજો અને જ્યારે તમે તમારા ઘેર બનાવશો તો આ શાક એકદમ પરફેક્ટ બની તૈયાર થઈ જશે। તો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે તો ટામેટાની પ્યુરી નાખીશું। 1 ચમચી ભરીને હળદર નાખીશું, ચમચાથી મિક્સ કરી દઈશું। લાલ મરચું નાખીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું નાખવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે। ગરમ મસાલો નાખવાનો છે। ધાણા જીરું પાવડર નાખવાનો છે અને ચમચાથી મિક્સ કરી દઈશું। ગેસની આંચ ધીમી જ રાખવાની છે। તમે ફૂલ રાખશો તો મસાલા બધા બળી જશે। મિક્સ કરી દીધું છે તો થોડુંક પાણી નાખીશું અને સરસ મસાલાને ચડવા દેવાના છે અને ઢાંકણું ઢાંકી દઈશું। તો મસાલા બધાય ચડી ગયા છે અને તેલ ઉપર આવી ગયું છે। તો ઝીણી સમારેલી મેથી નાખીશું અને ચમચાથી મિક્સ કરી દઈશું। તો સરસ એકદમ મિક્સ કરી નાખ્યું છે। પાણી નાખીશું
તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી વેડવાનું છે અને ઢાંકણું ઢાંકીને ચડવા દેવાનું છે. મેથીને એવું સરસ ચડી ગયું છે તો ચમચાથી મિક્સ કરી દઈશું અને શેકેલો ચણાનો લોટ નાખવાનો છે. તો આવી જ રીતે છૂટો છૂટો ચણાનો લોટ નાખવાનો છે અને મિક્સ કરી દઈશું. હજુ 2-3 ચમચી ચણાનો લોટ નાખીશું અને ચણા લોટ નાખીને મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણું ઢાંકીને ધીમી આંચ ઉપર ચડવા દઈશું. તો શાક બનીને તૈયાર થઈ ગયું છે તો સરસ મિક્સ કરી દઈશું. ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે. મિક્સ કરશું. ચણાના લોટવાળું મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ખાવા માટે કાઢીશું અને આવી જ રીતે તમે તમારા ઘેર આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને આવી રીતે બનાવશો તો આ શાક સહેજેય કડવું પણ નથી લાગતું. ઉપર કોથમીર નાખવાની છે. તમને આ મેથી અને ચણા લોટનું શાક કેવું લાગ્યું તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.